નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ડીએમ પટેલ ગ્રુપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વિજ્ઞાન વિષયનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ગતિ, ત્યાંથી શરૂઆત કરવાની છે. ગતિ મિત્રો, તો તમે રોજબરોજના જીવનમાં ટ્રેનની ગતિ, તમારા મોટરસાઇકલની ગતિ, પક્ષીઓની ગતિ, પ્રાણીઓની ગતિ વગેરે જોઈ જશે. પરંતુ આ ગતિનો અર્થ શું છે એ આપણે સમજવાનો છે. તો કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય એ આપણે ઉદાહરણની સાથે સમજવાનો છે. આપણો પ્રથમ પ્રશ્ન છે. હવે તમે જાણતા જ હશો કે તમે બસમાં જતા હો તો તમે કહેશો હું ગતિ કરી રહ્યો છું. બસમાં પડેલું તમારું એક બેગ છે જોડે, સ્કૂલ બેગ, એ જોઈને પણ તમે કહેશો કે મારું બેગ પણ ગતિ કરી રહ્યું છે. પણ ખરેખર તમને બેગ દોડતું દેખાય છે? ના. તમે બસમાં બેઠા હોય અને તમે તમારા બેગની સામે નજર કરશો તો તમારું બેગ તમને જરાય હલતું દેખાતું નથી. મતલબ કે તમારું બેગ ગતિ કરી રહ્યું નથી. તો કોને લાગે છે? તમને. પરંતુ માનો કે બસ છે, બસ રોડની બાજુમાં તમારો કોઈ મિત્ર ઊભો છે, એ આ બસ સામે જુએ છે. તો મિત્રને શું લાગશે? તમે ગતિ કરી રહ્યા છો એવું લાગશે? હા. તમારું બેગ એને હલતું દેખાશે? હા. તમારું બેગ પણ એની સાપેક્ષે આગળ વધી રહ્યું છે. તો મિત્રની સાપેક્ષે તમારું બેગ ગતિ કરી રહ્યું છે, પરંતુ તમારી પોતાની સાપેક્ષે તમારું બેગ ગતિ કરી રહ્યું નથી. બીજી વસ્તુ, એ જ બસમાં બેઠા બેઠા તમે બાજુમાં રોડ પર આવેલા ઝાડ એ જોયો છો તો તમને ઝાડ કેવા લાગે છે મિત્રો? બસ જવા દો, બાઇકમાં જતા હોય તમે પપ્પાની પાછળ તો પણ એ ઝાડ તમને કેવા લાગશે? દોડતા દેખાશે. મતલબ કે ગતિ કરી રહ્યા છે એવું લાગશે. પરંતુ ખરેખર એ ગતિ કરતા હોતા નથી. પરંતુ તમે બસમાં જ્યારે બેઠેલા છો ત્યારે તમને એ ગતિમાં દેખાઈ રહ્યા છે. હવે બીજું સમજીએ કે જે મિત્ર રોડ ઉપર ઊભો હતો એ મિત્ર જ્યારે એ ઝાડની સામે જોશે ઊભો ઊભો રોડ પર ઊભા તો એ ઝાડ એને ગતિમાં દેખાતા હશે કે સ્થિર? તો તમે કહેશો સ્થિર. તો વાત સાચી છે. તમારા મિત્રની સાપેક્ષે ઝાડ સ્થિર છે, પરંતુ તમારી સાપેક્ષે ઝાડ ગતિમાં છે. એ જ રીતે તમારી સાપેક્ષે બેગ સ્થિર છે, પરંતુ મિત્રની સાપેક્ષમાં બેગ ગતિમાં છે. તો ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય અને એ આપણે ઉદાહરણથી સમજવું છે. તો જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. એક કોઈ પદાર્થ હોય એ બીજા પદાર્થની સાપેક્ષે શું કરવું જોઈએ? એક સેકન્ડ પહેલા અહીંયા હોય તો બીજી સેકન્ડ અહીંયા, ત્રીજી સેકન્ડ અહીંયા. તો આ પદાર્થ જે જોઈ રહ્યો છે તો આ પદાર્થ એવું કહી શકશે કે આ પદાર્થ ગતિ કરી રહ્યો છે. પરંતુ એક એવો પદાર્થ આ બાજુ છે જે આને જુએ છે તો એને એનો ત્યાં જ દેખાય છે. તો આની સાપેક્ષે આ પદાર્થ કેવો છે? સ્થિર છે. સમજી ગયા? ઉદાહરણમાં આપણે સ્કૂલ બસનું ઉદાહરણ લખવાનું થાય. બધા મુદ્દા લખતો નથી, હું ભૂલી ગયો છું. એ જ રીતે તમારું લખવાનું છે કે તમે ક્યાં છો? સ્કૂલ બસમાં. તો
તમારી સાપેક્ષે બેગ કેવી છે? સ્થિર. પરંતુ રોડ પરના ઝાડ કેવા છે? તમને કેવા દેખાશે? ગતિમાં. મિત્રો ક્યાં ઉભો છે? રોડ પર. એને તમારી બેગ એ કેવી દેખાય છે? ગતિમાં. પરંતુ એની બાજુમાં ઉભેલું ઝાડ એને કેવું લાગશે? સ્થિર. બસ આ બે મુદ્દા લખી અને નીચે તમારે લખવાનું કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે તેના પર રહેલો છે. એટલે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, આધારિત ખ્યાલ છે. કોઈના પર આધાર રાખે એવો ખ્યાલ છે, એટલે આપણે આને કહ્યું સાપેક્ષ ખ્યાલ છે. તો અહીંયા આગળ આટલું લખવાનું. તો હું બીજા તમને વધારાના ઉદાહરણ આપું કેટલાક. માનો કે આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ. તમે રહેતા હોય, તમારા બાજુમાં પડોશી રહેતા હોય, એક પડોશીને તમે જઈને પૂછશો કે તમને અમારું ઘર કેવું લાગે છે, સ્થિર કે ગતિમાં? તો પડોશી શું જવાબ આપશે? સ્થિર. પરંતુ એ જ પડોશીને તમે પૃથ્વીની બહાર લઈ જાઓ અને ત્યાંથી તમારું ઘર દેખાડો કે જો મારું ઘર હવે તમને કેવું દેખાય છે, સ્થિર કે ગતિમાં? તો એનો જવાબ શું હશે? ગતિમાં. કેમ? કારણ કે પૃથ્વી એ ગતિ કરે છે એવું આપણે ભણેલા છીએ. પૃથ્વી ગતિ કરે છે એના કારણે આપણું મકાન પણ ગતિમાં હશે. પરંતુ આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી એ કેવું દેખાય છે? સ્થિર. પરંતુ પૃથ્વીની બહાર જઈએ તો એ કેવું દેખાશે? ગતિમાં. તો આ પણ એક ઉદાહરણ તમે આપી શકો છો. બીજું એક ઉદાહરણ આપો કે તમે ક્યારેક અનુભવ કર્યો હશે. તમે ક્યારેક રેલવે સ્ટેશન પર ગયા હોય, ટ્રેન તમારી આવી જાય અને તમે યોગ્ય સીટ ઉપર બેસી ગયા હોય, ત્યારે તમને ઘણીવાર એવો અનુભવ થશે કે તમારી ટ્રેન આગળ ચાલી રહી છે, પરંતુ ખરેખર સ્ટેશન પર જ ઊભી હોય, પરંતુ બાજુમાંથી કોઈ બીજી ટ્રેન નીકળે ત્યારે આપણી ટ્રેન ગતિમાં હોય એવો અનુભવ આપણે કરીએ છીએ. તો આ બધા ઉદાહરણ પરથી આપણે એ કહી શકીએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિને સમજવા માટે એનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એ જાણવું જરૂરી છે. તો અહીંયા આગળ ગતિની વાત આપણે પૂરું કરીશું. હવે ગતિનું વર્ણન કરવા માટે, ગતિને આપણે વર્ણવવી હોય કે ક્યાંથી ક્યાં સુધીની ગતિ છે, કેવા પ્રકારની ગતિ છે, એ બધું આપણે આગળ આ ચેપ્ટરમાં ભણવાનું છે. ગતિના વર્ણન કરવા માટે પહેલો ટોપિક છે સંદર્ભ બિંદુ. માનો કે તમે વસ્ત્રાલ ચોકડી ઊભા હોય, વસ્ત્રાલ 4 રસ્તા પાસે, અને ત્યાંથી કોઈ પૂછે કે દિવસે ઇન્ટરનેશનલ સ્કૂલ અહીંથી કેટલી? તો તમે કદાચ જવાબ આપો 1.5 કિલોમીટર, 2 કિલોમીટર એવો આન્સર આપો. પરંતુ માધવનગર તમે ઊભા હોય હીરાબા સ્કૂલ પાસે અને પૂછે દિવસે ઇન્ટરનેશનલ સ્કૂલ કેટલી? તો તમારો જવાબ બદલાઈ જશે. કેમ? જ્યાંથી બતાવવાનું છે સ્થળ એ જગ્યા બદલાઈ ગઈ. પહેલા વસ્ત્રાલ 4 રસ્તા પાસેથી તમે અંતર દર્શાવ્યું, બીજી વખત હીરાબા સ્કૂલ પાસેથી અંતર દર્શાવ્યું. તો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો એક એવું બિંદુ જરૂરી છે કે અહીંથી આટલું. કોઈ એવું કે મુંબઈ કેટલું, પણ ક્યાંથી એ જરૂરી છે. મુંબઈ જમ્મુ કાશ્મીરથી કેટલું, મુંબઈ ગુજરાતથી કેટલું, મુંબઈ દિલ્હીથી કેટલું, બધાના જવાબો કેવા હશે? અલગ અલગ. કેમ? દરેકમાં બિંદુ બદલાય છે. અને આ સ્થાન દર્શાવવા માટે જે બિંદુનો આપણે ઉપયોગ કરીએ છીએ સંદર્ભ તરીકે, એને આપણે કહીશું સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુની વ્યાખ્યા: પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ એટલે કે ચોક્કસ બિંદુ સંદર્ભ તરીકે ઉપયોગ થાય તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે.
તો મિત્રો મેં પહેલા ઉદાહરણ આપ્યું કે વસ્ત્રાલ 4 રસ્તાથી દિવસે સ્કૂલ 2 કિલોમીટર, તો અહીંયા આગળ વસ્ત્રાલ 4 રસ્તા એ શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. બીજા ઉદાહરણમાં હીરાબા સ્કૂલથી કહ્યું તો હીરાબા સ્કૂલ એ શું થશે? સંદર્ભ બિંદુ થશે. એટલે કે સંદર્ભ બિંદુ સ્થાન દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું હોય છે. બીજી કઈ બાબત અગત્યની છે? પદાર્થનું સ્થાન દર્શાવવા એક તો સંદર્ભ બિંદુ જોઈશે જે આપણને ખ્યાલ આવી ગયો. બીજી તમે સંદર્ભ બિંદુ એવું બોલે કે વસ્ત્રાલ 4 રસ્તાથી 2 કિલોમીટર, તો અંતર શું જરૂરી છે? અંતર સંદર્ભ બિંદુથી કેટલા અંતરે આવેલી છે. તમને એવું કે વસ્ત્રાલ 4 રસ્તાથી આમ, પણ કેટલું? તો એ જરૂરી છે 2 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર. તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો પદાર્થનું સ્થાન જાણવા પહેલા તો સંદર્ભ બિંદુ જરૂરી છે. બીજા નંબરે સંદર્ભ બિંદુથી અંતર કેટલું છે? 2 કિલોમીટર, 3 કિલોમીટર, એટલે કે અંતર જરૂરી છે. ને નંબર 3 તમને કીધું 2 કિલોમીટર અથવા 4 કિલોમીટર, પણ કઈ બાજુ? તમે કહેશો ઉત્તર દિશામાં, પશ્ચિમ દિશામાં, પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં, તો દિશા જરૂરી છે. સંદર્ભ બિંદુથી દિશા. જો તમે આ 3 વસ્તુ જાણતા હોય તો કોઈ પણ સ્થળે પહોંચી શકો છો અથવા તો કોઈ પણ પદાર્થને શોધી શકો છો. તમને પદાર્થ કીધો હોય કે આ જગ્યાએથી આટલા કિલોમીટર આ દિશામાં છુપાયેલો છે પદાર્થ, તો તમે આસાનીથી શોધી શકશો. પરંતુ આ 3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આ વાત હતી સંદર્ભ બિંદુની. હવે આપણે વાત કરવાની છે આગળ અંતર. પદાર્થ ગતિ કરશે તો શું કાપશે? અંતર. તમે ચાલતા જ રહેશો તો તમે શું કાપ્યું હશે? અંતર. તો આ જે વિજ્ઞાનની રાશિ છે અંતર, એની વ્યાખ્યા જોઈએ. આપેલા સમયગાળા પદાર્થ પણ કેવો પદાર્થ? ગતિમાન. કારણ કે ગતિમાં હશે તો જ અંતર કાપશે. જો પદાર્થ સ્થિર જ રહેશે તો ગમે એટલો સમય આપશો એ ગતિ કરવાનો નથી. એટલે એ શબ્દો ઉમેરવાનો રહેશે. આપેલા સમયગાળામાં ગતિમાન પદાર્થ કાપેલા કુલ ગતિ પથની લંબાઈ અંતર કહે છે. તો અંતરની વ્યાખ્યા થઈ કે આપેલા સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને આપણે શું કહીએ છીએ? અંતર કહીએ છીએ. હવે એને ઉદાહરણથી સમજીએ. માનો કે કોઈ એક વ્યક્તિ આ સ્થળે ઊભો છે, ત્યાંથી 2 કિલોમીટર આગળ જાય છે, ત્યાંથી 2 કિલોમીટર આ બાજુ આવે છે, ત્યાંથી 3 કિલોમીટર નીચે ઉતરે છે, ત્યાંથી 1 કિલોમીટર અહીંયા આગળ જાય છે, ત્યાંથી 1 કિલોમીટર ઉપરની બાજુએ આવે છે. તો અહીંયા આગળ આ વ્યક્તિએ કાપેલું અંતર શોધવું હોય તો એને જેટલું પણ ગતિપથ, એનો ગતિપથ કયો થયો? આ ગતિ કરવા માટેનો રસ્તો, એને આપણે કહીશું ગતિપથ. તો 2 + 2 + 3 + 1 + 1 એટલે 4 ને 7 8 9. તો એને કાપેલું કુલ અંતર આપણે કહીશું 9 કિલોમીટર. રાઈટ? તો અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ, એને આપણે કહીશું અંતર. હવે આ અંતર માપવા માટે એકમ
હવે એકમ એ એવી વસ્તુ છે કે જેના આધારે આપણે ચોક્કસ માપન કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે શાકભાજીની દુકાને જાઓ અને ત્યાં જઈને કહો બટાકું આપો, બટાકા આપો એક, બટાકા આપો એક, તો એ તમને શું આપશે? જો કે શાકભાજીનો જે વેપાર ધંધો કરતા હોય એને ખ્યાલ હોય કે એક કે એટલે 1 કિલોગ્રામ સમજી, પરંતુ એનો અર્થ જો કાઢવો હોય તો એક નંગ બટાકું, 1 ગ્રામ બટાકું, 1 કિલોગ્રામ બટાકા, 1 ક્વિન્ટલ બટાકા, 1 ટન બટાકા એવા ગમે એટલા થઈ શકે. તો આવા માટે ચોક્કસ એકમ હોવો જરૂરી છે. એમ અંતર કોઈ કહેશે મેં 5 કાપ્યું, તો મેં 5 અંતર કાપ્યું, પણ શું 5 મીટર કે 5 કિલોમીટર કે 5 સેન્ટીમીટર? તો અંતર દર્શાવવા માટે અંતરનો એસઆઈ એકમ, એસઆઈ મતલબ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ, જે આખા વિશ્વમાં એક જ હોય, આખા વિશ્વમાં અંતર માપવા એક જ એકમ વપરાતો હોય એ છે મીટર, ને જેની સંજ્ઞા છે અંતરનો એસઆઈ એકમ છે મીટર. બીજું એક વસ્તુ આપણે જાણવાનું છે, અંતર એ અદિશ રાશિ છે. મતલબ કે અંતર માપવા દિશાની જરૂર હોતી નથી. બે પ્રકારની રાશિઓ હોય, સદિશ રાશિ અને અદિશ રાશિ. સદિશ મતલબ મૂલ્ય જરૂરી હોય કે 5 કિલોમીટર, 10 કિલોમીટર, અને એની સાથે સાથે દિશા પણ જરૂરી હોય કે ઉત્તર દિશામાં આટલું, પૂર્વ દિશામાં આટલું. જ્યારે અંતર તમે હાલ આપણે કર્યું તો જોયું 2 + 2 + 3 + 1 + 1 કર્યું, દિશા જોઈ કે આ દિશામાં આટલું છે, આ દિશામાં આટલું છે, ક્યાંય જોવાનું આવતું નથી. ગમે એટલું કુલ સરવાળો કરી દો એટલે અંતર મળી જાય છે, દિશા સાથે કોઈ લેવા દેવા નથી. માટે એવી રાશિને કહીશું અદિશ. અને જે રાશિઓ દિશાની પણ જરૂર હોય અને મૂલ્યની પણ જરૂર હોય, બંનેની જરૂર પડતી એમને કહીશું સદિશ. જ્યારે અહીંયા ફક્ત મૂલ્ય જ જરૂરી છે કે 9 કિલોમીટર, દિશા બોલવાની કોઈ જરૂર રહેતી નથી, તો એવી રાશિને કહીશું અદિશ રાશિ. તો આ થઈ અંતરની વાત. હવે આપણે જોવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતર અને અંતર આમ તો એક જ કહી શકાય, ગતિમાન પદાર્થે કાપેલું અંતર એને આપણે સ્થાનાંતર, પરંતુ ડિફરન્ટ એટલો છે કે આમાં દિશા જરૂરી નથી, જ્યારે સ્થાનાંતરમાં દિશા ધ્યાનમાં લેવાની છે. દિશા જ્યારે ધ્યાનમાં લો ત્યારે મૂલ્ય બદલાય છે. કેવી રીતે બદલાય આગળ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. અત્યારે ફક્ત એની વ્યાખ્યા જોઈએ. આપેલા સમયગાળા ગતિમાન પદાર્થના ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફાર સ્થાનાંતર કરે છે. હવે મિત્રો અહીં આગળ સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે કોઈ વ્યક્તિ અહીંયા છે કે ત્યાં જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ આવે છે, આમ આવે છે, આમ આવે છે, આમ આવે છે. વ્યક્તિ A થી નીકળી B પહોંચે છે. તો તમને અંતર શોધવાનું હું કહીશ તો તમે શું કરશો? આટલા વત્તા અહીંયા વત્તા આટલા વત્તા આટલા વત્તા આટલા વત્તા આટલા વત્તા આટલા વત્તા આટલા, એટલે તમને મળી જશે પદાર્થથી કાપેલું અંતર. પરંતુ હવે જ્યારે સ્થાનાંતર શોધવું હશે ત્યારે સ્થાનાંતર એટલે શું છે? બહુ સિમ્પલ ભાષામાં સમજો કે અહીંથી તમે નીકળ્યા પહોંચ્યા ત્યાં અહીં, તો આ બંને વચ્ચેનો પથ આ કેટલો છે? તમે કયા રસ્તે ત્યાં પહોંચ્યા એ મહત્વનું રહેતું
નથી. તમારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો, સ્થાનમાં આટલો ફેરફાર થયો, તો સ્થાનમાં જે ફેરફાર થાય એને કહીશું આપણે સ્થાનાંતર. પરંતુ કેવો, ચોક્કસ દિશામાં, કે આ દિશામાં આટલો ફેરફાર થયો, એટલા માટે એને કહીશું સ્થાનાંતર. આનો SI એકમ મીટર જ છે. સંજ્ઞા બરાબર છે, કારણ કે એક જાતનું અંતર જ છે, પરંતુ દિશા સાથે લીધી છે એટલે મૂલ્ય બદલાવાનું છે. બાકી અંતર જ છે એટલે એકમ એનો એ જ રહેશે. સ્થાનાંતર એ કેવી રાશિ છે? તો સ્થાનાંતર એ તો તમે કહેશો હવે સદિશ. કેમ? દિશા જરૂરી છે, અહીંયા આગળ દિશા જરૂરી નહોતી. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. બરાબર છે, તો આ થઈ અંતર. એની વ્યાખ્યા એમાં SI એકમ 2 ગુણમાં પૂછાય છે. સ્થાનાંતર એટલે શું તેનો એકમ જણાવો, 2 ગુણમાં પૂછાય. તો આ બંને વ્યાખ્યાઓ અને એકમો આ તૈયાર રાખવાનું છે. હજુ આપણે આગળ સ્થાનાંતર જોઈએ. સ્થાનાંતર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો આપણે હાલત જોઈ. માનો કે પદાર્થ અહીંયા આગળ છે, t1 સમયે એક x1 સ્થાન, આ સ્થાનનું નામ છે x1, t1 એટલે સમયગાળો 2 વાગે 3 વાગે, અને t2 સમય આ બીજો સમય. માનો કે અહીંયા 2 વાગ્યા હોય તો અહીંયા 5 વાગે, 6 વાગે, 7 વાગે x2 સ્થાન પર પહોંચે છે. કોઈ પદાર્થ t1 સમયે x1 સ્થાન પર છે અને t2 સમયે x2 સ્થાન પર છે. તો મિત્રો અહીંયા આગળ આપણે સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર એટલે એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો, આટલો. એટલો કઈ રીતે શોધી શકાય? આમાંથી આ બાદ કરવું પડે. માનો કે આ 20 હોય અને 40 હોય તો ફેરફાર કેટલો થયો? 30 નો. આ 20 હોય આ 50 હોય તો ફેરફાર કેટલો થયો? 30 નો. કઈ રીતે? તો અંતિમમાંથી પ્રારંભિક શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે ટૂંકમાં કહીએ તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન माइनस प्रारंभिक स्थान. अंतिम माथी प्रारंभिक स्थान તમારે શું કરવાનું? બાદ કરવાનું. એ તમને આ સમયગાળા દરમિયાન, આ સમયગાળો કઈ રીતે શોધશો? t2 માંથી t1 બાદ કરશો. માનો કે 2 વાગ્યા હતા, અહીંયા 5 વાગ્યા હતા, તમે કેટલો સમય લીધો? 3 કલાક. કઈ રીતે? તો 5 માંથી 2 બાદ કરવાના. અંતિમ સ્થાન કયું છે? x2. પ્રારંભિક સ્થાન કયું છે? x. આ રીતે આપણને સ્થાનાંતર મળી શકે છે. મિત્રો બધી